એક ડબલ ગ્રેજ્યુએટ વહુ, ડબલ પીએચડી, ડબલ પીએચડી તો ખરું, એનાથી ઉપર પીએચડી. એ નવી નવી પરણીને આવી. સાસુમાં સવારમાં પોરમાં પહેલા તો વલોણા હતા, એટલે જીમમાં જવાની જરૂરત નહોતી પડતી, કારણ કે બધી કસરત સવારમાં થઈ જાય. અહીં બધું નીકળી ગયું, અત્યારે બધું સ્વિચ ઉપર આવી ગયું, એટલે બધાય રોગો આવવા માંડ્યા. કારણ કે પહેલા ગામડામાં બધા શીમમાં જતા હતા, એટલે જીમમાં જવાની જરૂર પડતી નથી. બરાબર ને? ડબલ ગ્રેજ્યુએટ થયેલી નવી નવી પરણીને બહુ આવી. માખણો વલવતા હતા, સામે આ બાજુ સાસુ ના બાજુ વહુ. એમાંથી વહુએ કીધું, બા આ માખણ શેમાં નીકાળવું? એટલે બા ક્રોધિત થઈ ગયા. શું બોલી? ફરીથી બોલતો, શું બોલી? એટલે કીધું, બા માખણ. કારણ કે એ વહુના પતિનું નામ માખણલાલ હતું, એટલે નામ તો લેવાય નહીં, પહેલાના પરંપરામાં હતું. એટલે વહુ ગભરાઈ ગઈ. વહુને એવો ઈરાદો નહોતો કે એના પતિનું નામ લે, અને આગળ બોલી નહીં. અને વહુ કીધું, બા સોરી, આટલી કહી દીધું. એટલે ઝઘડો આગળ વધે. તમે વહુ સામે કહી દે કે બા ભૂલ થઈ ગઈ. વળી વહુ કંઈ બોલે તો બાને એમ થાય કે કંઈક બે શબ્દ કહું. એટલે કીધું, બા ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. બીજા દિવસનો સવારનો સમય થયો, અને બાએ વિચાર્યું કે આજે તો કદાચ બોલે ને તો આજે તો લઈ જ લઉં. વોએ ધ્યાન રાખ્યું કે હવે કરવું શું? આ ડબલ ગ્રેજ્યુએટ પીએચડી થયેલી. એટલે પછી જ્યારે માખણ વલોવ્યું, એટલે પછી વહુ કીધું, બા એ બા આ તમારા દીકરા ઉપર તરે છે, ક્ષેમાં નીકાળો. હે બા આ તમારા દીકરા ઉપર તરે છે, શેમાં નીકાળો? અને ત્યારે બાએ કીધું કે હવે સાચી ભણેલી છો તું. કારણ કે સાહેબ બધાની વહુ છે ને એ તો પીએચડી થયેલી જ હોય છે, પણ એને ઘડતરનો અભાવ હોય. તમારી સમજણ પ્રમાણે તમે સમજણ આપો ને એટલે એ ઘડી જ જાય છે. એ તો આપણે પછી આપણી લઈને બેઠા હોય છે કે ના આમ નહીં ને આમ નહીં, પણ એને તમે સમજણ આપો એટલે બધું ઘડી જાય છે. પણ એને સમજણ જ્યારે હોય, અને બધાય જ્યારે દીકરી નાની હોય ત્યારે બધાય મા બાપ એને સંસ્કારો આપે જ છે. અને ખાસ તો રસોઈ શીખવાડવી. દીકરીને જોવા માટે ગયા એટલે કીધું કે રસોઈ આવડે છે? તો કે હા, 2 જ મિનિટમાં બધું 2 જ મિનિટમાં બની જાય. તે કે હા. પહેલાં તો લાપસીને બધું શીખવાડતા હતા. તો કે તમારી દીકરીને રસોઈ આવડે છે? કે હા. કે 2 જ મિનિટમાં બનાવી દે. તો કે શું બનાવે? તો કે મેગી. 2 મિનિટમાં બીજું બને શું? લાપસી તો બને નહીં, દાળ બને નહીં. તો કે મેગી આવડે છે. ભગવાન કૃષ્ણ એ આ માખણ ચોરીની લીલાઓ પણ અદ્ભુત બતાવી છે. ભગવાન બધી ગોપીઓના ઘરે જઈને માખણની ચોરી કરે છે, ચિત્તની ચોરી કરે છે. પરમાત્મા વૃંદાવનમાં પણ બધી લીલાઓ કરે છે. પરમાત્મા ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે ગોવર્ધન પર્વતને ધારણ કરે છે. પરમાત્મા ગોવર્ધનધારી બને છે. આગળ બધી ગોપીઓની વિરહની કથા છે, આપણે સૌ જાણીએ છીએ. બધી જ્યારે રાસ રમવા જાય છે પરમાત્મા, ત્યારે ગોપીઓ બધી વિરહમાં ભગવાનને યાદ કરે છે, ગોપી ગીત બને છે. અને ગોપીઓ પણ માં ભગવતી કાત્યાયને યાદ કરે છે. માક્ષર મહિનાના સમયમાં માટીની મૂર્તિ બનાવી અને ગોપીઓ બધી વ્રજની બધી નાની નાની બાળાઓ માં ભગવતી કાત્યાયની ઉપાસના કરે છે કે અમને કૃષ્ણ જેવો પતિ મળે. અને સુંદર શ્લોક ભાગવતજીમાં આપેલો છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિ મે કુરુતે નમઃ, પતિ મે કુરુતે નમઃ. હે માં ભગવતી કાત્યાયની,
અમને કૃષ્ણ જેવો પતિ પ્રાપ્ત થાય, એટલા માટે ગોપીઓ માં ભગવતી કાત્યાયની ઉપાસના કરે છે. ગઈકાલે આપણે જોયું હતું કે માં સીતાજી પાર્વતીની ઉપાસના કરે છે. એટલે જ્યારે જ્યારે કોઈને જરૂર પડે છે, પતિની જરૂર હોય કે પુત્રની જરૂર હોય, માં ભગવતીનું શરણ લેવું પડે છે. અદ્ભુત ચરિત્રો બતાવ્યા છે. અને કૃષ્ણ જેવો પતિ પ્રાપ્ત કરવો હોય તો માં ભગવતી કાત્યાયની ઉપાસના કરવી જોઈએ. માક્ષર મહિનામાં આ ગોપીઓ આ બધું વ્રત કરે છે કે અમને કૃષ્ણ જેવો પતિ પ્રાપ્ત થાય. એ પરમાત્મા બધી લીલાઓ કરે છે. આ બાજુ કંસ ચિંતાતુર બન્યો છે. અક્રૂરજીને મોકલે છે ગોકુળમાં ભગવાનને લેવા માટે, કારણ કે એને ખબર હતી કોઈ પણ યુક્તિ થઈ જાય અને કૃષ્ણ કદાચ પધારે. કંસ સામેથી કાળને નિમંત્રણ આપે છે. અક્રૂરજી લેવા માટે આવે છે. ત્યારે કૃષ્ણ અને બલરામને ખબર છે કે હવે અમારી જે કાંઈ ગોકુળની અને વૃંદાવનની જે લીલાઓ છે અહીંયા સમાપ્ત થાય છે. મારું જે અવતાર કાર્ય છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, જે મેં ગીતામાં કીધું છે એ વાક્યને મારે હવે સાર્થક કરવા માટે જવાનું છે. ભગવાન એ ગોકુળમાંથી જ્યારે વિદાય લે છે ત્યારે યશોદાજી તો ખૂબ રડે છે. કારણ કે એ ગોપીઓ ખૂબ રડે છે. રાજાજી તો એમ કહેવાય છે અક્રૂરજીના રથ આગળ સૂઈ જાય છે. ગોપીઓ બધી પ્રભાવતી અને લીલાવતી જે હતી ને કૃષ્ણની માફી માંગે છે. અરે કાન, અમે ખોટી ખોટી ફરિયાદ કરતા હતા, કારણ કે ફરિયાદ કરીએ છીએ ને એમાંય તને ફરી ફરીને યાદ કરીએ છીએ. અક્રૂરજી જ્યારે લેવા માટે આવે છે, સંક્ષિપ્ત કૃષ્ણ લીલામાં ભગવાન કૃષ્ણ માને આશ્વાસન આપે છે. કૃષ્ણને ખબર છે કે હવે યશોદાજી મને દ્વારકામાં પ્રાપ્ત થવાના નથી. માં ભગવતીના જે કાંઈ મને કૃપાથી માનું સુખ મળ્યું હતું, આગળ તો મારે હવે શંખ વગાડવાનો છે, હવે મારે વાંસુરી અહીં મૂકી દેવાની છે. જ્યારે ખબર પડી યશોદાજીને કે જવાનો છે મારું કાનુડો, ત્યારે માખણને જોઈ અને યશોદાજી ખૂબ રડે છે કે હવે કાલ સવારે કોના માટે હું માખણ ઉતારું. અક્રૂરજી આવ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ, બધા ગોપાળો અને બધાય નંદ બાબા પણ સાથે જાય છે. સૌએ રડતા મુખે ભગવાનની વિદાય આપી છે. ભગવાનને ખબર છે કે હવે હું વ્રજમાં પાછો નથી આવવાનો. માની જે કઈ મમતા હતી, માનો જે કઈ પ્રેમ હતો, ભગવાનને ખબર છે કે મારી માં જે કઈ બધી મમતા અહીંયા કારણ કે માં શક્તિ અદ્ભુત છે. વિદાય આપે છે. કૃષ્ણ બલરામ અક્રૂરજી બંનેને મથુરામાં લઈને આવે છે. રસ્તામાં આપણે સૌએ કથા સાંભળી છે કે નદીમાં જ્યારે અક્રૂરજી નાહવા માટે જાય છે યમુનાજીમાં, ત્યારે કૃષ્ણ અંદર પણ દર્શન થાય છે, બહાર પણ ભગવાન ઠાકોરજી એવા બિરાજમાન હોય છે. અદ્ભુત રીતે બધા વિદાય આપે છે. પરમાત્મા કૃષ્ણ બલરામ સૌ ગોવાળિયાઓ મથુરા નગરીમાં પ્રવેશ કરે છે. કારણ કે મથુરા એ મોક્ષદાયિકા નગરી છે. ભારત વર્ષની 7 નગરી છે એ ખૂબ મોક્ષદાયિકા નગરી તરીકે પ્રસિદ્ધ છે. અયોધ્યા, મથુરા, માયા
માયા એટલે હરિદ્વાર, કાશી, કાંચી, પુરી એટલે જગન્નાથપુરી, અવંતિકા એટલે કે ઉજ્જૈન, બારાવતી એટલે કે દ્વારકા, સપ્તેતાહ મોક્ષદાયિકા. એ મોક્ષદાયિકા નગરીનું સવારમાં સ્મરણ કરવામાં આવે તો પણ આપણો દિવસ ધન્ય બને છે. મથુરામાં આવીને આપણને સૌને ખબર છે પરમાત્માએ જે લીલાઓ કરી, મથુરા નગરીમાં પરિભ્રમણ કર્યું. પેલા દરજી, પેલા ધોબી, એ બધાને પરમાત્માએ મુક્તિના દાન આપ્યા છે, કારણ કે બધા શાપિત હતા. કુબ્જાને પણ પરમાત્માએ સરસ યૌવન પ્રાપ્ત કરાવ્યું છે. પરમાત્મા મથુરા નગરીમાં આવે છે એટલે સૌ મથુરાના લોકો પરમાત્માને અલગ અલગ સ્વરૂપે દર્શન કરે છે. કોઈને પોતાનું કાન દેખાય છે, કોઈને પોતાનો પતિ દેખાય છે, કોઈને પોતાનો પુત્ર દેખાય છે. મલ્લાનામ શ્રીનૃણામ સ્ત્રીણામ સ્વરો મૂર્તિમાન. ભાગવતજીમાં નવરસનું જ્યારે વર્ણન કર્યું છે ત્યારે આ શ્લોક આવે છે. પણ કંસને પોતાનો કાળ દેખાય છે. ખબર છે કે હવે મૃત્યુ નજીક આવી ગયું છે. આમંત્રણ પોતે સ્વયં આપ્યું છે. મથુરામાં આવી ભગવાન કૃષ્ણ અને બલરામ જે કઈ ધનુષ હતું એ ધનુષને તોડી નાખ્યું છે. રજક, કુવલિયા, પીડા, હાથી, ચાણૂર અને મુષ્ટિક, એ મુષ્ટિકાના પ્રહારથી પરમાત્માએ બધાને મુક્તિના દાન કર્યા છે. શલ તોષેલ આવે છે. બલિષ્ઠ બલિનામવરઃ. ત્યારે પરમાત્મા બલભદ્ર અને ભગવાન કૃષ્ણ બંને સાથે ખૂબ યુદ્ધ કરે છે, મલ્લ યુદ્ધ કરે છે. એ બધાને યમપુરીમાં પહોંચાડી દીધા છે પરમાત્માએ. આ પરમાત્માની સહજ લીલા માત્રથી બધું થાય છે. અને પરમાત્મા હવે મામા કંસ, એને પણ કંસને ખબર છે, એ પણ છટકવા જાય છે ત્યાંથી. અને ત્યારે કંસને પણ પરમાત્મા એક ઘડીના છઠ્ઠા ભાગમાં એના મૃત્યુના દાન કરે છે. એમ યમપુર અને એ કંસ જે શાપિત બનીને આવ્યા હતા, પરમાત્માએ એને મુક્તિના દાન કર્યા છે. પિતાને અને માતાને કારાગૃહમાંથી મુક્ત કર્યા છે, ખૂબ દર્શન કર્યા છે. ઉગ્રસેન રાજાને મથુરાની ગાદી ઉપર બેસાડ્યા. ત્યાર પછી વસુદેવજી અને કૃષ્ણ બલરામના યજ્ઞોપવિત સંસ્કાર થાય છે. યથા સમય પરમાત્મા વિદ્યા અભ્યાસ કરવા માટે શાંતિપની ગુરુના આશ્રમમાં જાય છે. સંપૂર્ણ રીતે 64 દિવસમાં બધી વિદ્યાઓને પ્રાપ્ત કરે છે. જે દેવી ભાગવતમાં જે કથા બતાવી છે એનું આપણે અત્યારે શ્રવણ કરી રહ્યા છીએ. કારણ કે કૃષ્ણએ ક્યારે ભગવતીને યાદ કર્યા એ કથા છે. આમાં 12 વર્ષની જે કઈ ઉંમર પૂરી થઈ અને પરમાત્માએ 64 દિવસમાં જેમના શ્વાસમાં વેદ રહેલા છે એ પણ શાંતિપની ગુરુના આશ્રમમાં ઉજ્જૈનમાં ભણવા માટે ગયા હતા. જગતને ઉપદેશ આપવા માટે પરમાત્મા ભણવા માટે ગયા હતા. કારણ કે માણસ પોતાની વિદ્યાથી જ ઉજળો છે. રૂપ યૌવન સંપન્ના વિશાલ કુલ સંભવા. શાસ્ત્ર એવું કહે છે કે તમારી પાસે ઘણું બધું રૂપ હોય, યૌવન હોય, તમે મોટા ઘરમાં જન્મ્યા હોય, પણ વિદ્યાહીનાન શોભંતે. કદાચ તમારી પાસે વિદ્યા ન હોય તો જેવી રીતે કેસુડાનું ફૂલ એટલું બધું સુંદર હોય છે પણ એમાં સુગંધ નથી હોતી, એવી રીતે પોતાનું જીવન હોય છે. નિર્ગંધા કિંશુકાઈવ. માણસે વિદ્યાનો અભ્યાસ જેટલું બને ત્યાં સુધી વિદ્યાનો અભ્યાસ જેવી રીતે પ્રાપ્ત થાય એવી રીતે કરવો જોઈએ. અને વિદ્યા આવી જાય પછી વિનયની જરૂરી છે. વિદ્યા વિનયેન શોભતે. પછી નમ્રતા હોવી જોઈએ અને તો જ આપણું બધું જીવન. કારણ કે પ્રથમે નાર્જિતા વિદ્યા. જે ઉંમર હોય છે ત્યારે વિદ્યા ભણી લેવી જોઈએ. દ્વિતીય નાર્જિતમ ધનમ. એક ઉંમર હોય છે કમાવા માટે, સંપત્તિ કમાવા માટે.
પછી બહુ સંપત્તિ કમાવા માટે દોડ ન કરવું, ભાગ ન કરવું. પછી બહુ હું આટલું લઈ લઉં, હું આટલું લઈ લઉં, આમાં છે એટલા પાકી જશે, આમાં છે એટલા પાકી જશે, ત્યાં તો પોતે પાકી જાય. ઘણા લોકો કે SBI માં એટલા રૂપિયા છે પાકી જશે, આટલા છે પાકી જશે, પણ તમારું જે કઈ બાકી છે એનું તો ધ્યાન રાખો. એક ભાઈને કહેવામાં આવ્યું કે મારે આ જમીન જોતવી છે, તો કે તમે દોડવાનું ચાલુ કરો, જ્યાં તમે ઊભા રહેશો ને ત્યાં સુધીની જમીન બધી તમારી. તમે દોડવાનો પ્રારંભ કરો અને જ્યાં સુધી તમે ઊભા રહો, સ્થિર બનો, ત્યાં સુધીની જમીન તમારી. પેલો ભાઈ રાત દિવસ દોડ કરે છે કે હું બધું સામ્રાજ્ય હું લઈ લઉં. સવારથી લઈને સાંજ સુધી સહેજ વિરામ પણ લેતો નથી અને બહુ દોડવાથી શ્વાસ ચડવા માંડ્યો. અંતે એ મૃત્યુ પામ્યો અને એની 6 ફૂટની હાઈટ હતી અને 6 ફૂટની જમીનમાં એ મૃત્યુ પામ્યો અને અંતે એટલી જ જમીન એને મળી. એમ આપણે પણ જિંદગીમાં ખૂબ દોડ કરીએ, અહીંથી આમ લઈ લઉં, અહીંથી આમ લઈ લઉં. બાકીના બધા દિવસો છે ને એ તો તમારા પાસબુકનો બેલેન્સ વધે એટલા માટે તમે રોજ દોડો છો, પણ આ 9 દિવસો તમારા શ્વાસબુકનું બેલેન્સ વધે ને એટલા માટે છે. બાકીના દિવસો એ પાસબુકના આંકડા થોડાક વધે એટલા માટે આપણે દોડીએ છીએ, પણ આ 9 દિવસ આપણા શ્વાસબુકનું કલ્યાણ થાય, આ અંદર બેઠો માઇલો રાજી થાય ને એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ. અને તમે વિચાર કરજો, બધી વસ્તુ તો પરમાત્મા કોઈ બધાને આપતા જ નથી. ગમે એવો કરોડપતિ અબજોપતિ વ્યક્તિનો એને એક તો ખામી હોય જ. એમ તો કે જ કે અમારે આમ હોત ને તો કઈ ચિંતા જ નહોતી, પણ એ નથી ને એટલા માટે તને આ બધું લેવલમાં રાખવા માટે તને નીચે થોડુંક રાખ્યો છે. બાકી તું જે ઉપર આવી જા પછી બધાને ન જોવે, એના કરતાં જ પરમાત્માએ તને પહેલેથી સ્થાન આપ્યું છે. કારણ કે માં ભગવતી, માં ભગવાન એ કોઈને પૂર્ણ તો ખાલી પુરુષોત્તમ જ છે. આપણે સૌ અધૂરા છીએ. કોઈને કંઈક વસ્તુનું દુઃખ છે અને છે. કારણ કે ગરીબ માણસ રોટલી કેવી રીતે મળે એટલા માટે રોજ દોડ લગાવે છે, અને અમીર માણસ રોટલી કેમ પચે એટલા માટે દોડ લગાવે છે. બેની દોડ તો એક જ છે ને. પેલો રોટલી માટે દોડે છે અને પેલો રોટલી છે એટલા માટે દોડે છે કે મારું પચી જાય હવે. અને પરમાત્મા બહુ ખૂબ દયાળુ છે. માં ભગવતી કોઈને ભૂખ્યા તો રાખતા જ નથી. એ તો આપણને બધાને એવું હોય છે. પરમાત્મા બધાને ભૂખ્યા ઉઠાડે છે ખરા, પણ ભૂખ્યા સુડાવતા નથી. એક દિવસ સૂર્યનારાયણને રણ્ણાદેવે પ્રશ્ન કર્યો કે ભગવાન, તમે જ્યારે ઉદય થાવ છો ને અસ્ત થાવ ત્યાં સુધીમાં બધાય જમી લે છે? ભગવાન કે હા, બધાય જમી લે છે, કોઈ વિશ્વનું એક પણ પ્રાણી બાકી રહેતો નથી. તો કે એમ? તો કે હા. રણ્ણાદેવીને પરીક્ષા કરવાનું મન થયું એટલે એક ડબ્બીમાં કીડીને પૂરી દીધી. કીધું કે હવે જોઉં છું આજે આને કેવી રીતે ભોજન મળે છે. સૂર્યનારાયણ ઉદિત થયા અને અસ્ત સમય આવ્યો એટલે પુનઃ પધાર્યા. ત્યારે રણ્ણાદેવી ભગવાન સૂર્યનારાયણને કીધું કે નાથ, બધાએ જમી લીધું છે? તો કે હા દેવી, બધાએ જમી લીધું છે. પછી પેલી ડબ્બીમાંથી કીડીને બહાર નીકાળે છે. રણ્ણાદેવીએ જે ચાંદલો કર્યો હતો ને એના ચોખાના 2-3 દાણા અંદર પડી ગયા હતા. તો એ પોષણ કીડીને મળી ગયું હતું. ત્યારે ભગવાન સૂર્યનારાયણ કહ્યું, જુઓ દેવી, હું કોઈને ભૂખ્યો નથી રાખતો. જીવાલા અખંડ હરિના ભગવાન નથી રે ભિખારી.
પ્રભુના એ દિવાલા અખંડ રોટી હરિના અખંડ રોજી હરિના હાથ. માં ભગવતી અને ભગવાન ખૂબ દયાળુ છે. એ તો આપણી બધાની ચિંતા હોય છે. બાકી આપણને જેટલું જોતું છે એટલું પરમાત્માએ આપણને આપી દીધું છે. કદાચ આપણને અત્યારે ઓડી કાર આપી દે ભગવતીમાં ભગવાન, તો આપણે શું એને ચલાવી શકીએ? કારણ કે ખબર છે કે આને પેટ્રોલની વ્યવસ્થા નથી. આના સોસાયટીમાં અમુક છોકરા ગાડીને બગાડી નાખશે, એટલે અમુક સમયમાં ભગવતી ખબર છે કે આને અમુક સમય બેસાડી દેવાય. ભગવાન જેને કંઈ આપી શકવાના નથી, કદાચ એ કારનું આપી શકે, પણ એ કારનો ડ્રાઈવર બનાવી દે છે અને એનું સુખ આપી દે છે. ગરીબ લોકોને બંગલો નથી આપવાના, પણ એ બંગલામાં એને કામવાળો બનાવી દે છે અને એ બંગલાનું સુખ આપી દે છે. આપણને ખબર છે કે આપણે અમારે અહીંયા જવું છે, પણ એ સુખ આપણને મળવાનું નથી, પણ એ સુખ ગમે તે રીતે આપણને મળી જાય છે ખરું. બસ આપણે સંતોષ રાખવો જોઈએ. તો ક્યાં પહોંચ્યા હતા કથામાં આપણે પાછા? હા, એ પાછું તો ભૂલાઈ જ જાય છો. બીજી મને જ ખબર જ હોય, પણ તો હું બીજી વાત કરું એટલે તમે પાછા બીજે ચડી જાઓ. હવે શાસ્ત્રીજી કઈ વાંધો નથી. કીડીની વાત નહીં, આપણે કૃષ્ણ કથામાં ક્યાં પહોંચ્યા હતા? કીડી વાળી વાત યાદ રાખી લ્યો. વળી સોનન દ્વારાની વાત કરવી પડશે મારે. ક્યાં પહોંચ્યા હતા? હું તો કથાની અંદર કથા, કથાની અંદર કથા, કથાની અંદર કથા બધી યાદ આવી પ્રમાણે લેતો જાઉં. મૂળ કથા પાછી આપણને યાદ હોવી જોઈએ કે આના અનુસંધાનમાં બધી વાત થતી હતી. કોઈને ખબર છે? આરે અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કઈ જ ના લઈએ. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કઈ ના લઈએ. એ મળે જ્ઞાન પણ કઈ ના લઈએ. કથા સાંભળવા તો જઈએ છે, પણ જ્ઞાન મળે આવી દાંતની વાતો આવે, હાસ્યની, એ સ્વીકાર્ય છે. કીડીની વાત યાદ રાખી પણ કૃષ્ણને ભૂલી ગયા. આપણે કથા એ ચાલતી હતી કે ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે ગયા છે અને વિદ્યા બધાને ભણવી જરૂરી છે. એના અનુસંધાને મેં કથાની અંદર કથા, કથાની અંદર કથા એમ કહેતો હતો. પણ મૂળ કથા આપણી આ છે પાછી. એટલે હવે યાદ રાખજો પાછા. આ તો આનંદની વાત છે. આનંદ કરતા કરતા આપણે કથા સાંભળીએ, એ જ મહત્વની વાત છે. તો પરમાત્મા ભગવાન કૃષ્ણ શાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે વિદ્યાભ્યાસ પૂરો થયો અને પરમાત્મા મથુરામાં નિવાસ કરવા લાગ્યા છે. જરાસંઘ પોતાના અસ્થિ અને પ્રાપ્તિ, પોતાની બે દીકરીઓ એ આવીને વાત કરે છે, કૃષ્ણએ મારા પતિની હત્યા કરી છે. એટલે મગધ નરેશ જરાસંઘ અત્યંત દુઃખી થયા અને પોતાની સેના, અક્ષોણીની જે સેના હતી એ લઈ અને ચડાઈ કરવા માટે આવે છે. 17 વખત ચડાઈ કરે છે. પરમાત્માએ 17 વખત હરાવ્યા છે. જરાસંઘ એટલે શું કે અમુક ઉંમર થાય એટલે જરા યાની અવસ્થા યાની રોગ એ આપણને આપણા શરીર ઉપર હાવી બને છે કે હવે તમે ચેતી જાઓ.
કારણ કે વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? સુકાણા મોલ સૃષ્ટિ તણા, પછી વૃષ્ટિ થયાથી શું? ગજબ હાથે ગુજારી, પછી કાશી ગયાથી શું? મળી દુનિયાથી બદનામી, પછી નાશી ગયાથી શું? જ્યારે જ્યારે આ જરાસંઘનું ચરિત્ર એ આપણને એ સમજાવે છે કે આપણા ઉપર અવસ્થા, અમુક રોગો આપણા ઉપર હાવી થશે ત્યારે આપણે ચેતી જવાનું છે. આવી રીતે પછી તો જરાસંઘ મ્લેચ્છોને કાલયવન એ પણ બધાને મોકલે છે અને કાલયવન નામના યોદ્ધા ભગવાન કૃષ્ણ સામે યુદ્ધ કરવા માટે પ્રેરિત કરે છે. ભગવાન મધુસૂદન એ એમનો સામનો કરે છે, કારણ કે અલગ અલગ પુરાણોમાં અલગ અલગ વ્યાસો છે, અલગ અલગ કથાઓ છે, અલગ અલગ અનુસંધાન છે અને અલગ અલગ કથાઓ છે. કાલયવન આવ્યો. કાલયવન એટલે કાળ, અને કાળ આવે ત્યારે આપણે સૌએ ચેતી તે બનવું પડે, અને આપણે ચેતી જઈએ તો આપણને કઈ ચિંતા નથી. અને જમીન ઉપરની દ્રષ્ટિ હતી કે આ બધું સામ્રાજ્ય હું પ્રાપ્ત કરી લઉં. તો મને ઉત્તમ આ સામ્રાજ્યની પ્રાપ્તિ થશે. અને પરમાત્માને ખબર પડી કે આ બધી શાંત જગ્યા નથી, કદાચ આપણે અહીંયા અશાંતિ મળે છે, એટલે અશાંત ગમે એટલી સુખ સંપત્તિ હોય પણ અશાંતિ મળતી હોય ત્યાં આપણે રહેતા નથી. આપણા ઘરમાં અશાંતિ હોય તો આપણને એમ થાય કે ઘરમાં ગમે એટલું કરોડ રૂપિયાનું ઘર હોય તો આપણે એમ થાય કે શાંતિ મળતી નથી ને મકાન આપણે બદલવું છે. આના કરતાં ભાડે રહીએ પણ શાંતિ મળતી હોય તો એ અતિ ઉત્તમ છે આપણા માટે. તો આવી સ્થિતિમાં શત્રુનો તો સામનો કરવાનો છે પરમાત્મા કહે છે, પણ હવે આપણે એક બીજી પણ નગરીનું નિર્માણ કરવું છે. આપણા વચ્ચે પરમ પૂજ્ય સંત શ્રી મહેન્દ્રગીરીજી મહારાજ હરિહર નિર્વાણ આશ્રમ ગુલાબબાગ હરિહર આશ્રમ ઉદયપુરથી પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે સાધુ મહાત્માનું સ્વાગત કરીએ છીએ. नगर में जोगी आया, होया के अलख लगाया, हुआ अंधेरी माया, ये सबसे बड़ा है रना, भोलेनाथ 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 भोलेनाथ
તો આપણા વચ્ચે સંત શ્રી મહેન્દ્રગીરીજી મહારાજ પધાર્યા છે. આપણે પુનઃ જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ છીએ. મહારાજ શ્રી હરિહર નિર્વાણ આશ્રમ, ગુલાબબાગ હરિહર આશ્રમ, ઉદયપુરથી પધાર્યા છે. આપણું સૌનું સૌભાગ્ય છે, આપણું સૌનું પરમ ભાગ્ય છે કે માં ભગવતીની કથા, ભગવાન કૃષ્ણની કથા અને એમાં સાધુઓનું આગમન એ આપણા સૌ માટે ધન્ય અને ગર્વની વાત છે. તો આવો એમના વિશેષ વચનો સાંભળીએ, પછી આપણે આગળની કથાનું શ્રવણ કરીશું. જે પ્રમાણે આયોજકોની વ્યવસ્થા હોય એ પ્રમાણે આપણે कन्हैया का दीदार करने आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार, आया तेरे द्वार मैया आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार। आए हुए सभी भक्तगणों को संतों का, महर्षियों का, पुण्य आत्माओं का आशीर्वाद प्राप्त हो। आप सभी लोग जो यहाँ भक्तगण आए हुए हैं वो भगवान श्री कृष्ण के मुखार बिंद से उच्चारित हुई श्रीमद् भागवत गीता के पावन सानिध्य के अंदर बैठकर जो उसका आनंद ले रहे हैं, उस पर, उसके वचनों पर अपने जीवन को ढालिए और आने वाले समय में गीता ही एक ऐसा धर्म ग्रंथ है जो सबको मार्ग दिखाएगा। धन्यवाद। आद्य शक्ति अम्बे मात की जय। महाराज श्री ने हम सभी को किंचित ही उनकी भाषा में हम सब लोग को गीता का जो अर्थ है, गीता का महत्व है, वो प्रतिपादन किया है। और रामचरितमानस भी अच्छी तरह से, क्योंकि साधु के दर्शन, संत महात्मा के दर्शन वो भाग्यशाली लोग होते हैं, उनको ही होता है। हम सब बड़े भाग्यशाली हैं और बड़े भाग मानुष तन पावा, और ये मानुष अवतार हमको मिला है और ऐसे संत लोगों को हमको दर्शन करने का अवसर मिले है। अभी भगवान कृष्ण की कथा चल रही है और आगे के स्कंद में माँ भगवती की कथा आएगी और इसमें हम सभी लोगों को संत चरण के दर्शन के अवसर प्राप्त हुआ। हम सब भाग्यशाली है। कारण આગળની કથા આપણે હવે શ્રવણ કરીએ. થોડીક હવે કૃષ્ણ કથા. કૃષ્ણ ક્યારે ભગવતીને યાદ કરે છે? હવે કૃષ્ણ માં ભગવતીને યાદ કરશે. દ્વારકા નગરીનું નિર્માણ થશે, દ્વારકાના રાજા બનશે. તો કાલયવનના ભયથી પરમાત્મા કૃષ્ણ વિશ્વકર્માને આજ્ઞા આપે છે કે સમુદ્રના તટ કિનારે એક ભવ્ય, દિવ્ય અને રમ્ય એક નગરીનું તમે નિર્માણ કરો. કારણ કે અહીંયા બધું જ છે પણ અશાંતિ છે. આ મથુરા નગરી અમને સુખ નહીં લેવા દે. કારણ કે ભગવાન શંકર પણ બધાના ભયથી કૈલાસ ઉપર ચાલી ગયા. એવી રીતે અમે પણ હવે આ બાજુ વિશ્વકર્માને આજ્ઞા થઈ. વિશ્વકર્માએ એવી સુંદર, અદ્ભુત, દેદીપ્યમાન જે નગરીનું નિર્માણ કર્યું, એટલે લોકો કહેવા લાગ્યા द्वारक्या, द्वारका, द्वारका, इसलिए ये नगरी का नाम हुआ द्वारका. और द्वारेण विशिष्ट प्रवेण, संस्कृतना अलग अलग જ્યારે મતમનાંતર બને છે કે ભાઈ દ્વારથી અલગ અલગ દ્વારો હતા એટલે દ્વારકા નગરીનું નિર્માણ થયું.
એ સુંદર મજાનું દ્વારકા નગરીનું નિર્માણ થયું. યાદવોને સૌને ત્યાં પરમાત્માએ સ્થાપિત કર્યા છે. જે પોતપોતાના યદુવંશી હતા બધાએ, એ બધાને પરમાત્માએ દ્વારકા નગરીમાં સ્થાપિત કર્યા છે. આ બાજુ કૃષ્ણ કાલયવન સાથે આવી ચડે છે મથુરા ઉપર. ભગવાન ત્યાંથી કાલયવનને જોઈ અને રણમાંથી ભાગ્યા એટલે પરમાત્માનું એક નામ પડ્યું રણ છોડ. પરમાત્મા જેવી લીલા કરે છે, માં ભગવતી જેવી લીલા કરે છે, એવા એમના નામ પડે છે. ભગવાન આગળ ચાલ્યા છે અને પાછળ પાછળ કાલયવન આવે છે. મહાન પ્રતાપી મુચકુંદ એ કોઈ ત્યાં સૂતા હતા ચાદર ઓઢી. એટલે કાલયવનને એમ હતું કે કૃષ્ણ છે અને ઉઠાડવાના પ્રયત્ન કર્યા. મુચકુંદના ક્રોધથી કાલયવન બળીને ભસ્મ થઈ ગયું. પરમાત્માએ પોતાનું જે કંઈ કાર્ય હતું એ ત્યાં સાધી લીધું છે. એ મુચકુંદ બીજા જન્મમાં જૂનાગઢનો નાગર નરસિંહ મહેતા બન્યા છે. અને એ નરસિંહ મહેતાના કામ પરમાત્માએ 52 વખત કર્યા છે. જ્યારે જ્યારે નરસિંહ મહેતા યાદ કર્યા છે ત્યારે પરમાત્મા એ 52 કામ કરવા માટે આવ્યા છે. મુચકુંદના કારણે કાલયવન બળીને ભસ્મ થયો છે. મુચકુંદ ભગવાનના દર્શન કરી ભગવાન કૃષ્ણ અને બલરામ હવે દ્વારકામાં પધાર્યા છે. દ્વારકાના અધિપતિ બન્યા છે. દ્વારકાના અધિપતિ બન્યા. આપણને સૌને ખબર છે કે પરમાત્માને એ સમયે પણ માં યાદ આવી હતી. દ્વારકામાં પરમાત્મા જ્યારે જ્યારે એ સમય મળે ત્યારે મથુરા તરફ, ગોકુળ તરફ, વૃંદાવન તરફ પોતાની માં યશોદાને યાદ કરે છે. સમય ગયો, પરમાત્મા દ્વારકાના અધિપતિ બન્યા એટલે પ્રથમ લગ્ન રૂકમિણી સાથે થયું છે. રૂકમિણી શિશુપાલ સાથે પરણવાના હતા, પણ ભગવાન રૂકમિણીનું હરણ કરીને લઈ આવ્યા. કારણ કે રૂકમિણી એ બ્રાહ્મણને, સુદેવ નામના બ્રાહ્મણને પત્ર લઈને મોકલે છે કે શ્રુતબા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. એ 7 શ્લોકનો જે પત્ર છે, આજે પણ દ્વારકાના એ ગુગળી બ્રાહ્મણો એ આજે પણ પંઢરપુરમાં તે પત્ર વાંચવામાં આવે છે. એ ભાગવતજીનો છે. રૂકમિણી સુંદર રીતે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે કે શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. હે ભગવાન દ્વારકાધીશ, અમે તમારા અખિલ ભુવનમાં તમારા બધા ગુણો સાંભળ્યા છે અને મારું મન તમારામાં લાગ્યું છે. પછી કાતવા મુકુંદ મહતી શીલ રૂપામ. રૂકમિણીજી એમ કે છે કે હું તમારા સાથે એજ્યુકેશનમાં બરોબર જ છું. પાછું યયોરાત્મસમમ વિત્તમ જન્મેશ્વર્યા કૃતિર્ભુવિ. ભાગવતજી એવું કહે છે કે જે સમાન વ્યક્તિ હોય એની સાથે જ લગ્ન કરવા. તયોર વિવાહ મૈત્રી ચ નોત્તમા ધમયો ક્વચિત. પછી ભાઈ PhD હોય ને બેન પેલું ધેણું નાપાસ હોય તો એ નો મજા આવે. બેનું સેમ એજ્યુકેશન હોય, બેની સંપત્તિ સમાન હોય. કારણ કે જો અહીંયા ભાઈના ઘરે વિશેષ સંપત્તિ હોય અને બેનના ઘરે કાંઈ ન હોય તો અહીંયા સાસરાવાળા ખૂબ વારંવાર સંભળાવે કે તારા પપ્પાના ઘરે કાંઈ નથી, તારા પિતાજીને ઘરે કાંઈ નથી. અને અહીંયા બેનને વધારે સંપત્તિ હોય, ત્યાં કાંઈ ન હોય તો પછી ત્યાં રહેવામાં થોડીક તકલીફ પડે. એટલે સમાન શાસ્ત્ર આજ્ઞા કરે છે. તયોર વિવાહ મૈત્રી છે. એટલે રૂકમિણી ભગવાન કૃષ્ણને એમ કહે છે કે અમારું અને તમારું બેનું બધું જ બરોબર છે. 7 શ્લોકમાં સુંદર પ્રાર્થના કરે છે. અને અમારા કુળનો નિયમ છે કે અમે કુળદેવી માં ભગવતી અંબાના દર્શન માટે જશું, ત્યારે તમે મારું પાણી ગ્રહણ કરજો. સંકેતો આપે છે. પ્રેમની પરિભાષાનો પત્ર છે. શિશુપાલ જાન લઈને આવી જ ગયો હતો, પણ તેમ છતાં કારણ કે રૂકમિણીનો ભાઈ રૂકમી રથ એવા 5 ભાઈઓ હતા. રૂકમિકેશ
એને શિશુપાલ સાથે પરણાવા, પણ ભીષ્મ સુતા રૂકમિણી મનોમન ભગવાન દ્વારકાધીશને વરી ગયા હતા. એટલે ભગવાને રૂકમિણીનું હરણ કર્યું, સુંદર એમનું લગ્ન સંપન્ન થયું. કાલાંતરે પરમાત્માએ અષ્ટપટરાણીઓ સાથે, જાંબવતી સાથે, સત્યભામા સાથે, નાગજીતી વગેરે જે અષ્ટપટરાણીઓ છે એમની સાથે કાલાંતરે બધી ઘટનાઓ બની અને પરમાત્માએ અષ્ટપટરાણીઓને લઈને આવ્યા છે. સમયાંતરે 8 પટરાણીઓ થઈ, બધી ખૂબ સુંદર હતી. એમાં પ્રથમ પટરાણી રૂકમિણીજીના કુખે પ્રથમ બાળકનો જન્મ થયો, પ્રદ્યુમ્નજી. પ્રદ્યુમ્નજી અને અનિરુદ્ધનું એક જ જગ્યાએ મંદિર છે, એ દ્વારકામાં છે. આપ ગયા હશો, ખબર હશે. દ્વારકામાં આ બાજુ પ્રદ્યુમ્ન મહારાજ બિરાજે છે, અનિરુદ્ધજી બિરાજે છે. આ બાજુ દ્વારકા શારદાપીઠની અંદરના ભાગમાં અષ્ટપટરાણીઓ ત્યાં બિરાજે છે. એ ખૂબ સુંદર. દ્વારકા પણ 4 ધામનું એક ધામ છે. 7 મોક્ષદાયિકા નગરીની એક નગરી છે. એટલે 2 વિશેષ રીતે ત્યાં છે. અને 4 પીઠની એક પીઠ ત્યાં શારદા પીઠ છે. આપણા 4 ધામ કયા કયા કોઈ કહેશો? દ્વારકા, પછી બદ્રી, રામેશ્વરમ અને જગન્નાથપુરી. આ 4 ધામ છે. પછી ગંગોત્રી, યમનોત્રી, એ કેદારના એ 4 ધામ છે, ત્યાંના 4 ધામ. બાકી આ 4 ધામ એ વિશેષ રીતે બતાવ્યા છે. અને 4 ધામની યાત્રા કરવી જોઈએ. અને પછી 4 ધામની યાત્રા કરી અને ડાકોરની યાત્રા ન કરવી તો બધી આપણી યાત્રા અધૂરી રહે. એ 4 ધામમાં 4 પીઠની શંકરાચાર્યજીએ સ્થાપના કરી છે. તો રૂકમિણીજીના પ્રથમ પુત્ર પ્રદ્યુમ્ન મહારાજ, પ્રદ્યુમ્નજીના જાતકર્મ સંસ્કાર થયા, પણ ત્યાં જ આજે તો પ્રસવ ગૃહમાં હતા. ત્યાં જ સમરાસુર ત્યાંથી પ્રદ્યુમ્નજીને લઈ જાય છે. ભગવાન કૃષ્ણ અત્યંત ચિંતામાં પડે છે. હવે ભગવાન કૃષ્ણમાં ભગવતીના શરણે જાય છે. એ કથા અહીંયા બતાવે છે. જ્યારે પોતાનો પુત્ર સમરાસુર લઈ જાય છે, ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન મહારાજને સમરાસુર લઈ જાય છે, ત્યારે કૃષ્ણમાં ભગવતીના શરણે ગયા છે. અત્યંત ચિંતામાં હતા. ભગવાન કૃષ્ણને પણ પુત્ર વિરહમાં દુઃખ થયું છે. ભગવાન કૃષ્ણ અખિલ ભુવનેશ્વરી જગત નિયંતા કોટી બ્રહ્માંડ નાયિકા માતાને યાદ કરે છે કે મેં બદ્રિકાશ્રમમાં હતો માં, ત્યારે હું તમને યાદ કરતો હતો. માં, એક જ મારી ચિંતા છે કે મારા પ્રસવ ગૃહમાંથી પ્રદ્યુમ્નજીને લઈ ગયા છે, એને જલ્દીથી મને પ્રાપ્ત કરાવો. કારણ કે આ બધી આપની જ માયા છે માં, બાકી આ બધું કઈ ઘટના ઘટી શકે નહીં. કારણ કે મારી આ દ્વારકા નગરી એટલી બધી સુરક્ષામાં છે, તો બીજા બધાને ખબર ક્યાંથી પડે? એ તમારા જ કઈક સંકેતો છે માં. માટે માં, મારું એ દીકરાનું રક્ષણ કરો અને મારું પણ એક કામ પૂરું કરો. જ્યારે બધાય દેવતાઓને તકલીફ પડે ત્યારે અંતે વારંવાર કહું છું, માનું શરણ લેવું પડે છે. એ તો આપણે મા બાપને સાચવતા નથી, બાકી માં એક શક્તિ છે. ચાર પાંચ ડોસીમાં બેઠા હતા. એ બેઠા બેઠા વાત કરતા હતા. એમાં એક ડોસીમાં એવું કીધું કે મારે 11 છે. બીજા ડોસીમાં કીધું કે મારે પણ 11 છે. બધા ડોસીમાં આવી રીતે વાત કરતા હતા. એમાં એક ડોસીમાં રડતા રડતા એટલું બોલ્યા કે મારે આજે 31મી તારીખ છે. 31મી તારીખ છે એટલે બધાય બાએ કીધું, સામેવાળા ભાઈએ પણ કીધું, બા, આપણા પરંપરામાં બધાય વાર રહે છે, કોઈ તિથિ રહે છે,
કોઈ આખો મહિનો પણ પોતાનું વ્રત કરે છે પણ તારીખ કોઈ રહેતું નથી. અને ત્યારે એ ભારત વર્ષની માં રડતા રડતા એટલું કહે છે કે મારે 2 દીકરા છે. એ 2 દીકરાને ત્યાં 15 દિવસના વારા છે અને જે મહિનામાં 31મી તારીખ આવે ને ત્યારે મારે ઉપવાસ કરવો પડે છે. આટલા માટે હું કહું છું કે આજે મારે 31મી તારીખ છે. કરુણા તો જોવો કળયુગની. આજે વ્યક્તિ પ્રાણીઓને પ્રેમ કરે છે પણ પોતાની માને સાચવવામાં, મા બાપની સેવા કરવામાં તકલીફ પડે છે. ઘરની માં રોતી હોય છે અને દીકરો મારુતિમાં ફરતો હોય છે. ઘરની માં રડતી હોય છે અને દીકરો મારુતિમાં ફરતો હોય છે. એ બાળકને ખબર ન હોય કે તમે તારા જન્મ માટે અમે કેટલા દુઃખો વેઠ્યા છે. કોઈ એક પથ્થરને આપણે લઈએ તો પણ આપણને કેટલું બધું વજન લાગે છે. તો વિચાર તો કરો, એ માએ 9 મહિના સુધી બાળકને કેવી રીતે પોષણ કર્યું હશે, કેવી રીતે રક્ષણ કર્યું હશે. એ માં જ કરી શકે, બાકી બીજું કોઈ ન કરી શકે. ઘણા બધા પ્રસંગો છે, કારણ કે ઈશ્વર બધી જગ્યાએ નથી પહોંચી શકતા ને એટલે એમને માનું નિર્માણ કર્યું છે અને આપણે બધા એનું રક્ષણ કરે છે. આ દેવી ભાગવતનો સાર એ જ છે કે માની સેવા કરો, મા બાપની સેવા કરો, તો જ માં ભગવતી પ્રસન્ન થશે. કારણ કે અંતે તો બધા દેવતા માના શરણે આવે છે. પછી દીકરો એ બધા મા બાપના જે કઈ ગુણો હોય ભૂલી જાય છે. એક માં બીજો પ્રસંગ છે કે એક માં રાત્રના 12 વાગ્યાનો સમય હતો અને પોતાનો દીકરો યાદ આવ્યો અને દીકરાનો જન્મ દિવસ હતો એટલે માએ રાત્રે 12 વાગે ફોન કર્યો. દીકરો મુંબઈ હતો એટલે માને એમ થયું કે કદાચ દીકરો ફોન ન કરે આશીર્વાદ લેવા માટે. હું તો માં જ છું, મારે ફોન કરવો જોઈએ, કારણ કે મારા હૃદય હંમેશા પીગળી જલ્દી જાય છે પોતાના સંતાનો માટે. રાતના 12 વાગે દીકરો ફોન કરે છે, માં ફોન કરે છે દીકરાને. ત્યારે દીકરો ગુસ્સામાં કહે છે કે તારે અત્યારે મારી ઊંઘ બગાડવાની ક્યાં જરૂર હતી, ફોન કરવાની ક્યાં જરૂર હતી. ત્યારે માં કહે છે કે દીકરા, તારો જન્મદિવસ છે એટલા માટે હું તને ફોન કરું છું. અરે પણ અત્યારે મારી ઊંઘ બગડે છે. અને ત્યારે માં રડતી રડતી એટલું જ બોલી કે તું જે દિવસ 12 વાગે જન્મો ને ત્યારે મારી પણ ઊંઘ બગડી હતી. તારો જે દિવસ જન્મ થયો ને જન્મ દિવસ, ત્યારે મારી પણ ઊંઘ બગડી હતી, પણ મેં કોઈને નહોતું કીધું. અને અત્યારે તારી ઊંઘ બગડે છે. ગમે એવો સમય હોય પણ મા બાપને ન ભૂલવા જોઈએ, કારણ કે એની મમતા, એનો પ્રેમ, એની કરુણા મીઠા મધુને મીઠા મેહુલારે ઈથી મીઠી મારી માત છે જનની જોડ સખી. મીઠા મધુને મીઠા મેહુલારેલો એથી મીઠી છે મારી માત જોજા જનની જોડ સખી નહીં જડે લો એ જનની આવી જોડ સખી નહીં જડે લો. પ્રભુના એ પ્રેમ તણી પૂતડી લો જગથી જુદી છે જેની એ જાત જોજા જનની આવી જોડ સખી
માનો પ્રેમ, કારણ કે પરમાત્મા અને માં ભગવતી બધે પહોંચી નથી વળતા, એટલા માટે માનું સર્જન કર્યું છે. શું એનું વર્ણન કરી શકીએ? કેટલી કેટલી કથાઓ છે, કેટલા એના ઉપકાર છે. શું એના ઉપકાર આપણે પૂરા કરી શકીએ? માત્ર ઋણમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ, કારણ કે જે એના આપણા ઉપર ઉપકાર કર્યા છે એ તો આપણે સમય આવે એટલે ભૂલી જઈએ છીએ. બાકી એની કરુણા, એની કૃપા નિરંતર આપણા ઉપર હોય છે. કદાચ દીકરો વિદેશમાં હોય, દીકરો બાર ગામ હોય, પણ સાંજ પડે ત્યારે માં જ એટલું જ કહે છે, મારા દીકરાની રક્ષા થાય. એ ભગવાન તમે એની રક્ષા કરો છો. કદાચ મા બાપ પોતે સારા કપડાં ન પહેરે, પણ એમાંથી બચાવી અને દીકરાને ભણાવવા માટે મદદ કરે. એ બસ સુખી થાય. પોતે સારું ન ખાય, પણ એના દીકરા માટે એવી સારી રીતે રસોઈ બનાવી રાખે, નાસ્તો બનાવી રાખે, કારણ કે બસ અમારું બધું જ કંઈ છે એ અમારો દીકરો છે. લાખો કમાતા એ હો ભલે મા બાપ લાખો બધું કદાચ ભૂલી જવાનું થાય તો ભૂલી જઈએ, પણ મા બાપને આપણે ન ભૂલી શકીએ. આપણી કથામાં દુર્ગાબેન વાઘેલા એ દર વર્ષે કથાનો સંઘ નીકાળે છે, પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. આજે માં ભગવતી દુર્ગાનું પ્રાગટ્ય છે, તમારું આગમન થયું. અવારનવાર બધા જગન્નાથપુરી, રામેશ્વરમ, હરિદ્વાર એ બધી યાત્રાઓ નીકાળે છે અને એમના દ્વારા કથામાં બધે તીર્થધામમાં કથા કરવાના અવસર પ્રાપ્ત થાય છે. ખૂબ સ્વાગત છે, પધારો. તો ભગવાન કૃષ્ણ માં ભગવતીના શરણે ગયા છે. એમાં એવું છે કે આજે બધા મહેમાનો આવશે, એવું હોય તો ખુરશી થોડીક આમ પાછળ કરી દો, કારણ કે હજી જગદંબાના પ્રાગટ્યને ઘણી બધી વાર છે. તમે કહેતા હોય તો કરી દઉં. કોક આવે ત્યાં તમારું પાછું, કારણ કે કથામાં એક ધ્યાન બની અને આપણે કથા સાંભળીએ તો એક વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે, કારણ કે સૌ અતિથિઓ, સૌ મહેમાનો એ આવ જાવ કરતા હોય.
પછી હું અહીંથી કહું બીજું અને તમે સાંભળો બીજું, એટલે તમને એમ થાય શાસ્ત્રીજીએ તો આવું કીધું હતું. તો આપણે બને ત્યાં સુધી કથામાં જ ભગવાન કૃષ્ણ ભગવતીને પ્રાર્થના કરે છે કે પાપોના નાશ કરનારા એ તમારા પવિત્ર ચરિત્રો અમે ઘણી વખત સાંભળ્યા છે, અને અમને પુત્ર જન્મનો જે આનંદ હતો એ તમે પાછો દુઃખમાં પરિવર્તિત કરી દીધો. એ પણ તમારી એક લીલા છે. મારા બધાય શોક દુઃખ બધું નિવારણ થાય એટલા માટે માં ભગવતી હું તમારા શરણે આવ્યો છું. માટે મારો પુત્ર જીવિત મળે, મને પુનઃ પાછો મળે, એ જ એક આશા છે, એક અભ્યર્થના છે. કારણ કે આ ભગવાનની સ્તુતિ કોઈ અસાધ્ય કામ માટે નથી, પણ પુત્ર પ્રાપ્તિ માટે છે. ભગવતી અંતે પ્રગટ થયા, કૃષ્ણને કહેવા લાગ્યા કે દેવેશ્વર તમે કંઈ પણ શોક કરતા નહીં, કારણ કે પૂર્વ જન્મનો શાપ છે, એટલા માટે એ સમરાસુર તમારા દીકરાને લઈ ગયા છે. જ્યારે એ મોટો થશે ત્યારે એ પરત તમને પ્રાપ્ત થશે. જે કંઈ અહીંયા બને છે, જે કથાઓ છે, એ પૂર્વ જન્મનો કંઈ શાપ હોય છે. એટલા માટે જ આપણા વડીલો કહે છે કે જન્મ આપણો જ્યારે મૃત્યુ હોય ત્યારે કોઈની સાથે વેર રાખવું નહીં, બધા સાથે મિત્રતા રાખવી, કારણ કે આપણે પાછું જન્મ ન લેવો પડે એટલા માટે. પછી અમુક લોકો તો એવા હોય એ મરતા સમયે કે એની સાથે સંબંધ આપણે રાખવાનો જ નથી. હો, દાદાએ નહોતો રાખ્યો, મેં પણ નથી રાખ્યો, તારે પણ નથી રાખવાનો. તું જાતો તો નહીં જ. એટલે એ વેર ભાવનાથી મરે છે, એટલે પાછું પ્રગટ થવું પડે છે, અવતાર લેવો પડે છે. કારણ કે અંતે સામતી સાગતિ, અંત સમયે જેવી આપણી મતિ હોય છે એવું આપણને મૃત્યુ પ્રાપ્ત થાય છે. આપણે જડભરતની ચરિત્રની કથા સાંભળી છે કે હરણમાં એનું મન મોહિત થયું હતું, અંતે એક બીજો જન્મ હરણમાં પ્રાપ્ત થયો હતો. એટલે અંત સમય તો ખૂબ ધ્યાન રાખવું. એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે કે નિરંતર ભગવાનનું સ્મરણ કરવું, કારણ કે કોને ખબર કયો અંત સમય હોય છે. આપણા માટે તો આજની ઘડી જ રણિયામણી છે. માં ભગવતી કહે છે કે તમે એની ચિંતા ન કરશો, કારણ કે પૂર્વ જન્મના શાપના કારણે એ સમરાસુર તમારા દીકરાને લઈ ગયા હતા. સમય આવશે, શાપ પૂરો થશે, એટલે તમને ફરીથી પ્રાપ્ત થશે. આ ભગવતીના વાક્ય સત્ય બન્યા છે. આ પ્રમાણે મહામાયા માં ભગવતી ભુવનેશ્વરી ભગવાન કૃષ્ણ દર્શન આપીને કહે છે